સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વો પોલીસનો કે કાયદાનો દર રાખ્યા વિના બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। સુરત શહેરના યુવાઓ ગુનાખોરી તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં 24 કલાકમાં 2 હત્યાના બનાવો સામે આવ્યા છે। કાપોદ્રામાં માત્ર 20 રૂપિયામાં 17 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવી હતી, તો સુરતના ડુમસ વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસે 2 જુવેનાઇલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી તેઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। સુરતના ડુમસ વિસ્તારમાં લંગર ખાતે 28 વર્ષીય યુવક સ્ટીવન ગંદેવાલાની હત્યા કરવામાં આવી હતી। મૃતક યુવક અને તેના મિત્રને ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, જેથી આરોપીઓએ મૃતક યુવક અને તેના મિત્રો પર ચપ્પુ વડે હુમલો કરતા મૃતક સ્ટીવનને ગળાના ભાગે ઊંડો ઘા લાગી જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્રોને સામાન્ય ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે। આરોપીઓએ પ્રેમ સંબંધની આશંકામાં મૃતક યુવક અને તેના મિત્રો સાથે ઝઘડો કરી હત્યાને અંજામ આપ્યો હતો। આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 2 જુવેનાઇલ સહિત આરોપી અંકિત રાઠોડ, શ્રવણ રાઠોડ, શિવ રાઠોડ અને ધ્રુવ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો સાથે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરનું યુવાધન કેમ ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે? સુરત શહેરના યુવાઓ કેમ પોતાની કારકિર્દી બનાવવાને બદલે ગુનાખોરી તરફ વળી રહ્યા છે? તેના માટે કયા કારણો જવાબદાર છે તે ઊંડાણપૂર્વક તપાસનો વિષય છે। મારા કાકાનો છોકરો થાય છે, જે સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલા છે। શું થયું હતું આખું ઘટનાક્રમ તો એવું છે કે અમે મોડી રાત્રે અમારી પાસે ફોન આવ્યો કે તમારે સ્ટીવનને કંઈક ત્યાં ચોપાટી ઉપર કંઈક 10-15 છોકરાઓ મારે છે। એ હિસાબે અમે ફટાફટ દોડી મૂક્યું ત્યાં, તો અમે ત્યાં જસ્ટ જવાનું ત્યાં ગયા, પણ અમે ત્યાં નહોતા ગયા, અમે ડાયરેક્ટ ત્યાં હોસ્પિટલમાં ગયા હતા। એટલે કોઈનો અમારી પર કે વ્યક્તિને અમે હોસ્પિટલમાં કોઈ ટોળાએ એમને છે ને અહીંયા છાતીના ભાગે ચપ્પુ ઘુસાડી, આટલો ઊંડો ઘા પડેલો છે। તે ઘા એના લીધે પછી અમે ડાયરેક્ટ ત્યાં સંજીવની હોસ્પિટલ વેસુ પર અમે પહોંચી ગયા ને ત્યાં થોડી વારમાં અમને જાણ થવા મળી કે આ વ્યક્તિ હવે હયાત નથી। કારણ તો અમે જાણી શક્યા નથી, પણ એટલું ખ્યાલ છે કે ભીમપુરમાં બામણ ફળિયાના હળપતિ લોકો હતા, જે નામચીન જ છે બધા, એટલે મીન્સ કહેવાય કે બધા પેલા ચરસી ગાંજાવાળા જ હતા બધા। એ લોકો હાના માટે અને માયરા અને કેમ બોલાવ્યા હતા તો અમને પણ જો ખ્યાલ નથી, ભાઈ તો પોલીસની તપાસનો વિષય છે કે આ ભાઈ બોલાવ્યા પણ હતા એને સામેથી મળવા માટે। જાણવા મળ્યું કે જે 4-5 છોકરાઓ છે એમાંથી એક જણને મેસેજ આવેલો હતો કે ચલો તમારે આવો, અહીંયા ચોપાટી આવો એમ કહીને પછી 4-5 છોકરાઓ ત્યાં ગયા। પછી એ આખા ટોળાએ એમની પર હુમલો કર્યો। એમાંથી જે મારો ભાઈ, મારા જે કાકાનો છોકરો છે, જે મારો ભાઈ છે વાલા, એને છાતીના ભાગમાં ચપ્પુના ઘા મારીને ઓન ધ સ્પોટ ત્યાં 15/4/2025ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે। તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે। મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા, પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા, એ રીતે આ બનાવ બનેલો છે। આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે, જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે। તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે। ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ
નથી. આખું ઘટનાક્રમ કઈ રીતનું હતું, ક્યાં ક્યાં બોલાવવામાં હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુએનાઇલ છે બાળ કિશોર એને ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે. તેઓ સારવાર હેઠળ છે, પણ આઉટ ઓફ ડેન્જર છે.